નવી આશા અને ઉમંગ સાથે નૂતન વર્ષ વિક્રમ સંવત 2082નો થયો મંગળ પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી નૂતન વર્ષની શુભેચ્છા. અમદાવાદ સહિત રાજ્યભરના મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ. લોકો નૂતન વર્ષ અભિનંદન દ્વારા એકબીજાને પાઠવી રહ્યા છે નવ વર્ષની શુભકામના. સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદ સ્થિત પોતાના નિવાસસ્થાને બીજેપી કાર્યકરો શુભેચ્છકોને પાઠવી શુભકામનાઓ. આજે જ ગૃહમંત્રીનો જન્મદિવસ હોવાથી શુભેચ્છાઓમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગૃહમંત્રી અમિત શાહને પાઠવી જન્મદિવસની શુભેચ્છા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષે ગાંધીનગરના પંચદેવ મંદિરે દર્શન કર્યા. ગુજરાતીઓનું નવું વર્ષ સુખમય મંગલમય બની રહે તેવી કરી પ્રાર્થના. ત્યારબાદ મુખ્યમંત્રીએ અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શન પૂજન કરી ઉપસ્થિત ગુરુભાઈ બહેનોને અભિનંદન પાઠવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી નવા વર્ષની શુભેચ્છા મુલાકાત. તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મુખ્યમંત્રીને પાઠવી નવા વર્ષની શુભેચ્છા. મુખ્યમંત્રીએ નિવાસસ્થાને કર્મચારીઓ સીએમઓના કર્મચારીઓને પાઠવી નવા વર્ષની શુભકામના. બિહારના પટણામાં આજે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ બાદ સ્પષ્ટ થશે મહાગઠબંધનની સ્થિતિ. એનડીએ તેજ કર્યું પ્રચાર અભિયાન. સમ્રાટ ચૌધરીએ કહ્યું, સહયોગ અને સમજણ જ એનડીએનો આધાર. દિલ્હીમાં આજે ગૃહ મંત્રાલય અને લદ્દાખના સંગઠનોની બેઠક. લદ્દાખના પ્રાદેશિક મુદ્દાઓ પર થશે વાતચીત. છઠ માટે 12 લાખ રેલવે કર્મચારીઓ દિવસ રાત ફરજ બજાવવામાં વ્યસ્ત. 7,800થી વધારાની ટ્રેનોનું થઈ રહ્યું છે સંચાલન. ભીડ પર નિરીક્ષણ માટે વોર રૂમ એક્ટિવ. રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે સ્થિતિનું નિરીક્ષણ કરી મેળવી જાત માહિતી. દેશભરમાં બદલાઈ રહ્યું છે હવામાન. કેરળ, તમિલનાડુ સહિત દક્ષિણના ઘણા રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ. હિમાચલના મનાલી અને લાહોલ સ્પીતિમાં 3 દિવસ સુધી બરફવર્ષાનું એલર્ટ. તો ગુજરાતમાં 7 દિવસ હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી. રશિયા દ્વારા સંઘર્ષ વિરામનો પ્રસ્તાવ ફગાવી દેવાતા બુડાપેસ્ટમાં અટકી વાતચીત. યુએસ વિદેશ પ્રધાન માર્કો રૂબિયો અને રશિયન વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવ વચ્ચે મુલત બેઠક રાખી.